આચાર્ય મહારાજશ્રી, મંદિરના વયોવૃદ્ધ સદગુરુ વર્ય ચેરમેન સ્વામી શ્રી દેવનંદન સ્વામીજી, મંદિરના મહંત સ્નેહી શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજી, કથાના વક્તા અમારા પરમ સ્નેહી શાસ્ત્રી નારાયણચંદ્રદાસજી સ્વામી, આ મુગટ અર્પણ વિધિ કાર્યક્રમના પ્રેરક આદરણીય સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીજી, પ્રિયંકભાઈ પટેલ પરિવાર, અજમેરા શેઠ પરિવાર, જૂનાગઢનું ટ્રસ્ટી મંડળ, આમંત્રિત મહેમાનો, સાંખ્યોગી બહેનો, સર્વેને જય સ્વામિનારાયણ. મુગટ અર્પણ વિધિની કથા એનસી શાસ્ત્રીએ આપણને બહુ સુંદર કીધી. સૌથી પહેલાં યાદ કરીશ આજે વાસુદેવ સ્વામીને, જેના ખોળામાં ઉછરીને પ્રિયંકભાઈ મોટા થયા છે, અમે જોયા છે. એ વાસુદેવ સ્વામીના ગુરુ વીરા ભગતના સંસ્કાર, દેવ સેવાના, પૂજ્ય નવતમ સ્વામીની પ્રેરણા, આટલો બહોળો વિચાર, ગ્લોબલ વિચાર. હમણાં પીપી સ્વામીએ કીધું ને કે વડતાલ સીમિત નથી. નવતમ સ્વામીની વિચારધારા આખા સંપ્રદાયને સાથે રાખીને ચાલવાની છે. ત્યારે હમણાં થોડા દિવસો પહેલાં વિકીભાઈ અમે કાર્યક્રમમાં હતા, હું જોડે હતો, ઘણા બધા સંતો હતા. CR પાટીલ સાહેબનો પ્રોગ્રામ હતો, ઓફિસનો ઉદ્ઘાટનનો મહારાજશ્રી. એમાં પાટીલ સાહેબ બોલ્યા કે આ દાદાગીરી નવતમ સ્વામીની પહેલેથી છે. બધાની વચ્ચે બોલ્યા, એ યુટ્યુબમાં ફરે છે, મેં કાલે બી જોયું. એટલે મારી બાજુમાં કોઈ સંત હતા, આ મહંત હતા. મેં કીધું હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી અને મૂંઝાવાની જરૂર નથી. ગુજરાતના ફર્સ્ટ નેતા એમ કહેતા હોય કે આ દાદાગીરી નવતમ સ્વામીની પહેલેથી છે. પણ મારે એ કહેવું છે, નવતમ સ્વામીનો એક ગુણ મેં બહુ મોટો જોયો, શેઠ મનોજભાઈ શેઠ, કે એ એમની પૂજા આટલી લાંબી, અમરીશ રાજા જેવી તો પૂજા છે એની. સવારે વહેલી ચાલુ કરે 5 વાગે તો 8-9 તો પૂરી થાય. બધા સંતો એના સાક્ષી છે. મોટામાં મોટો ગુણ મેં એ જોયો કે પોતે સામર્થ્યવાન હોવા છતાં, શક્તિશાળી હોવા છતાં, મોટા હોવા છતાં, એનાથી નાની ઉંમરના સાધુ, એનાથી નાની ઉંમરના હરિભગત મધુભાઈ, એમને એ ઘણી વખત બોલ્યા છે કે દોસ્ત મારો અપરાધ માફ કરજે, મારી ભૂલ માફ કરજે. કોઈ ભૂલ ના હોય, કોઈ ન હોય, એમને મનથી એમ લાગ્યું કે આ મારાથી મોઢું મળીને ચાલે છે, તો એને અનેક વખત એવા સંતોને, એમાં ઘણા બધા સંતો સાક્ષી બી હશે કે દોસ્ત માફ કરજો, ભૂલી જજે બધું. આ જે છે ને એ હું ને તમે નથી કહી શકતા. આપણને કાંઈક આડું આવે છે, હું મારી જ વાત કરું ને બીજાની ક્યાં. પણ એ મોટામાં મોટો ગુણ આ નવતમ સ્વામીમાં મેં જોયો છે. એમના માટે એમને વંદન. અને હમણાં જ કીધું ને, કોઈ વાત બગડતી હોય તો ત્યાંથી અટકાવી શકવાની એનામાં શક્તિ છે. અમારા નાના મોટા પ્રશ્નો અનેક આવતા હોય. તમારું ઘર 5 જણનું હોય તો પ્રશ્નોથી ભરાયેલું હોય. આટલી મોટી સંસ્થાઓના વ્યવહારો શેઠ, કેટલા બધા અંદર પ્રશ્નો હોય, કેટલી માથાકોટો હોય, સરકારી, સામાજિક, અમારી અંદરની, હું કીધું આજુબાજુવાળાની, બહારની, કેટલી હોય. એ બધામાંથી પાર ઉતરવું ક્યાંક ને ક્યાંક તો નડે જ. એ ક્યાંય પગ ન આંબે ને એટલે નવતમ સ્વામીને ગોતવાના. એ ઘડીક તો ધુવાડા કાઢે, ભલ કાઢે, પણ જવાનું તો ત્યાં જ. હમણાં એની આજુબાજુના 2-3 સંતો જાય. એનસી સ્વામી છે, મારા પીપી છે, પીપી શાસ્ત્રી છે. અમે પેલા કાનમાં એને ફૂંક મારી દઈ. પણ દેવનિષ્ઠાવાળા સાધુ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવમાં જેટલી આત્મબુદ્ધિ છે, એટલો ભાવ છે, એટલો જ ગુરુ સંસ્કાર છે. રાધારમણ દેવમાં, ગોપીનાથજી મહારાજમાં, નરનારાયણ દેવમાં, મદન મોહન મહારાજમાં
શ્રીજી સ્થાપિત જે મંદિરો છે એમાં આવો નવો ભાવ આપણે કાયમ જોયો છે. એ બદલ નવતમ સ્વામીને ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપી વંદન કરીશ, દંડવત કરીશ. એ નવતમ સ્વામીમાં નિર્માનીપણાનો બહુ મોટો ગુણ. નકર શેઠને ન કે હવે જુનાગઢ કાંઈ જરૂર નહીં, ત્યાં તો હાલશે. આ બધા ઘણા વીકી બીકી બધા મોટા મોટા શેઠિયાઓ છે, એટલે જામનગરવાળા છે ને જેતપુરવાળા છે. આપણે અહીં કરો ને કે મ્યુઝિયમનું કામ ચાલે જ છે, પણ એનામાં ગુરુ સંસ્કારનો ભાવ. ગુરુ હીરા ભગત પાસે ઘણા સંતો ગયા, નાના મોટા મંદિરોના કામ ચાલતા હોય એમની પાસેથી ધોતિયાના રૂપિયા લઈ આવે અને એમણે હસી હસીને આપ્યા છે. અનેક મંદિરોમાં, નાના મોટા મંદિરોમાં દેવસભાઓ ખૂબ કરાવી છે. ત્યારે ફરી આ નવતમ સ્વામીને હૃદયથી ધન્યવાદ. પૂજ્યપાદ મહારાજ શ્રી ગાદી પધારૂઢ થયા ત્યારથી આ સત્સંગમાં મંદિરોના શિખરો હોનાના થયા, દેવોના મુગટ હીરાના સાચા હીરાથી મંડિત થયા. અને હજી તમારા સંકલ્પમાં નહીં હોય ને એવા મોટા મોટા કામો મહારાજશ્રીના નેતૃત્વમાં થશે. ભગવાનને પ્રાર્થના કરીએ. અજમેરા શેઠને યાદ કરીશ, ઈશ્વર દાદાને, શામળજી દાદાને. મેં તો દર્શન નથી કર્યા દાદાના, પણ સંતો એવું કે મારા ગુરુ પાસેથી પણ મેં સાંભળેલું કે હે ગોપીનાથ, શ્વાસો શ્વાસ ગોપીનાથજી મહારાજને દાદા યાદ કરતા. અને ઈશ્વર દાદાને તો મેં રૂઢી રીતે જોયા. વડતાલમાં એમનો ઉતારો નવતમ સ્વામીના મકાને, અને ગઢડામાં આવે એટલે એમનો ઉતારો અમારા આસને. એ મેં અનેક વખત જોયું છે. તો ફરી ગોપીનાથજી મહારાજના એ મુગટના દર્શન કરીએ ને ત્યારે પ્રિયંક પટેલ અને અજમેરા શેઠનો પરિવાર યાદ આવે. હવે રાધારમણ દેવના મસ્તકે આ મુગટ જોશું એટલે પહેલો આ પરિવાર યાદ આવશે. જે યાદ કરશે એને એનું પ્રેરણા મળશે. એનું તો અક્ષરધામ પાકું થઈ ગયું. હવે જુનાગઢ દેશનો પ્રસંગ પ્રસિદ્ધ છે. લોટો મહાદેવજીના મંદિરે આપ્યો ને તો બીજા જન્મમાં આવા મોટા ધર્મગુરુ બનાવેલો ભગવાને, તો મુગટ અર્પણ કરનારને હું બનાવશે. એના પુણ્યનો કોઈ પાર નથી, એના ભાગ્યનો કોઈ પાર નથી. એને પ્રેરણા આપી એનાય ભાગ્યનો પાર નહીં. જેણે સંકલ્પ કર્યો, જેણે અર્પણ કર્યો, આ દેવ મહારાજા દેવ છે. ફરી આ બંને પરિવારને ભગવાન કાયમ સુખી રાખે. જુનાગઢ મંદિરની રોનક, દેવ પક્ષનું બોર્ડ આવ્યું ત્યારથી આપણે જોઈએ છીએ એની જગ્યાઓ, એનો વિકાસ ભૂસકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. એમાં આપણે બધાએ સહકાર આપીએ, તનથી, મનથી ને ધનથી. જે જુનાગઢ દેશના હરિભક્તો એને ખાસ જુનાગઢમાં જ સેવા કરવી, જેનાથી હમણાં છેલ્લે શાસ્ત્રીએ કીધું ને છેલ્લે અહીંયા આવતા ડીઝલ આપી શકું છે. હવે એવો સમય દેવ નહીં રહેવા દે. ગ્લોબલ સમય છે. બધાના ઉપર ભગવાનની કૃપા વરસતી રહે એવી ભાવના સાથે. અસ્તુ. જય સ્વામી.